ધોરણ 6 થી 8 માં ભગવત ગીતાના પાઠ ભણાવાશે। પાઠ્યપુસ્તક મંડળનું ભાગ 1 પુસ્તક જાહેર થયું છે। ગીતા જયંતિના દિવસે જ પુસ્તક જાહેર કરવામાં આવ્યું। આવતા સત્રથી ધોરણ 8 થી 6 થી 8 માં ગીતાના પાઠ ભણાવાશે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના હસ્તે પુસ્તકનું વિમોચન। ગીતા જયંતિ પ્રસંગે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો। પ્રથમ તબક્કે શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 1 ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે। અનુક્રમે શ્રીમદ ભગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો ભાગ 2 અને 3 તૈયાર કરવામાં આવશે। સંવાદ છે બંને વ્યક્તિઓનો સંવાદ નથી, પણ કૃષ્ણે જે સંવાદ અર્જુન સાથે જે કર્યો છે એ અર્જુન માટે નથી, પૂરા વિશ્વ માટેનો સંદેશ છે, પૂરા વિશ્વ માટેનો સંવાદ છે। એ બંને વ્યક્તિઓનો સંવાદ નથી, જીવનનો સંદેશ છે। નિરાશામાંથી પ્રશંસા તરફ દોડનાર મરણધર્મી માનવને જીવનને અમૃતમય બનાવવાનો બોધ જ્યાંથી મળ્યો છે તે ભગવદ્ ગીતા છે। આજે એક ખૂબ મહત્વનો દિવસ શિક્ષણ જગતની અંદર, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતના એ પાઠ્યક્રમની અંદર ગીતાના સિદ્ધાંતો એ ભગવાનની વાણી છે। 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રની અંદર જે ગીતા ભગવાનની વાણી ગવાઈ હતી એ ગીતાના સિદ્ધાંતો શું છે, આખી દુનિયા એ બેઝ પર આજે કેમ આ સિદ્ધાંતો સ્વીકારી રહી છે, ત્યારે માનવ સમુદાય, પર્યાવરણ, વિશ્વ દરેકને સુખ આપનારો આ ગ્રંથ છે, વિચારધારા છે। આજે શિક્ષણ વિભાગ માટે, ગુજરાત માટે એક ધન્ય દિવસ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આમ ભગવદ્ ગીતા એટલે મહાભારતના ભાગ છે અને મહાભારતના રચયિતા છે ભગવાન વેદવ્યાસ। વેદવ્યાસના સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને એમના આશીર્વાદ લઈને આજે એક ધન્ય કામના શરૂઆત થાય છે। જીવનમાં અમે બધા 3 ઋણોમાં જીવતા હોય છે, દેવ ઋણ, પિતૃ ઋણ અને ઋષિ ઋણ। આજે અમારા ઋષિ ઋણના ચૂકવણીના દિવસ છે। આટલા સદીઓથી મૌખિક અને લેખિત પરંપરાગત મળેલા આ અમૂલ્ય વારસાને જીવંત રાખવા માટે નહીં, પણ એક બાળક સુધી પહોંચાડવા માટે, ભારતીય હોવાના ગર્વ એમના અંદર આવે, આત્મવિશ્વાસ આવે અને સમાજ માટે સમર્પિત થવા માટે, આત્મસમર્પણ કરવા માટેના એક ભાવના એમનામાં આવે, એ એક શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે આ પુણ્યનું કામ હાથ ઉપર લીધું છે। રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસીનું કૌભાંડ। પંચમહાલ, પાટણ બાદ મહેસાણામાં થયો પર્દાફાશ। મહેસાણામાં સરકારી અધિકારીઓની જાસૂસીની ફરિયાદ। મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારીની જાસૂસી, ખાણ ખનીજ અધિકારીની જાસૂસીનો પર્દાફાશ થયો છે। ખનીજ ચોરો અને માફિયાઓ જાસૂસી કરતા હતા। ડમ્પર, જેસીબી ચાલકના મોબાઈલમાંથી પુરાવા પણ મળી આવ્યા છે। વોટ્સએપ ગ્રુપના આધારે આ વિગતો શેર કરવામાં આવતી હતી। અધિકારીઓના વાહનોની મૂવમેન્ટ પણ જોવામાં આવતી હતી। અધિકારીઓની રેકી કરી અને ગ્રુપમાં માહિતી આપવામાં આવતી હતી। ગાડીના ફોટા, નંબર અને લોકેશન પણ ગ્રુપમાંથી મળી આવ્યા છે। એ જે ગ્રુપ ચેક કરતા તો ગ્રુપમાંથી એવું જાણવા મળે છે કે આરટીઓ ઓફિસર છે, નાયબ કલેક્ટર છે, મામલતદાર શ્રી છે અને ખાણ ખનીજના તમામ કર્મચારી અધિકારીઓની રેકી થતી હોય એવું જાણવા મળ્યું છે। પણ મહેસાણાની અંદર આ રીતના જે ગ્રુપ છે, સોશિયલ મીડિયાની અંદર જે મેસેજ વાયરલ કરે છે, એ બધું અત્યારે તો મળી આવે છે। એ પ્રાઇવેટમાં જીમી સાહેબ નીકળ્યા છે। જીમી વાણિયા સાહેબ રાતી પાલનપુર વાહો હતા, એટલે એ સાઈડ 38 સીધી પાલનપુર આવવાની છે। જીમી સાહેબ ડેલના છે, ડેલના હો। કાલે એમના ઘેર ગયા હતા પણ આવી ગયા હતા, પાછા રોકાણા નતા। જીમી સાહેબ તો ઘરના ઉતર્યા પણ ચો જ્યાં છે, મેસેજ આલો। અલે આજ તો એને ચંદાજી આપણે વાળી બતાવજો, છોડતા ના ખાલી। ઓ ભાઈ 6038 નવી નુડી થી ગણેશપુર આવાજ। 6038 ભાઈ સંદરી હોટલે નંદાસર ને બેના વચ્ચે ઉભી।
ભાઈ જીમી વાણિયા સાહેબ પ્રાઇવેટમાં છું ભાઈ મેસેજ નાખજો 838 મેવાણા બાજુ. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.